ફિલ્મના ક્રેડિટમાં તમે પ્રોડ્યુસર, લાઇન પ્રોડ્યુસર અને ડિરેક્ટર નામ જોયા હશે, પણ ખરેખર ફિલ્મમાં કોણ શું કામ કરે છે? આજના વિડીયોમાં આપણે પ્રોડ્યુસર, લાઇન પ્રોડ્યુસર અને ડિરેક્ટર વચ્ચેનો સાચો ફરક સમજીએ. પહેલું, પ્રોડ્યુસર કોણ હોય છે? પ્રોડ્યુસર એટલે ફિલ્મનો માલિક અને ફાઇનાન્સ મેનેજર. પ્રોડ્યુસરના મુખ્ય કામ ફિલ્મ માટે ફંડ અને ઇન્વેસ્ટમેન્ટ લાવવું, સ્ક્રિપ્ટ પસંદ કરવી અને પ્રોજેક્ટને ગ્રીન સિગ્નલ આપવું, ડિરેક્ટર, એક્ટર અને મુખ્ય ટીમ ફાઇનલ કરવી, ફિલ્મનું બજેટ મંજૂર કરવું, માર્કેટિંગ અને ડિસ્ટ્રીબ્યુશનની યોજના બનાવવી. સરળ શબ્દોમાં કહીએ તો પ્રોડ્યુસર ફિલ્મ શરૂ કરાવે છે અને પૂરી કરાવે છે. બીજું, લાઇન પ્રોડ્યુસર કોણ હોય છે? લાઇન પ્રોડ્યુસર એટલે ગ્રાઉન્ડ લેવલનો મેનેજર. લાઇન પ્રોડ્યુસરના મુખ્ય કામ પ્રોડક્શનનું રોજનું આયોજન કરવું, બજેટ મુજબ શૂટિંગ પૂરું થાય તે જોવું, લોકેશન, પરમિશન અને લોજિસ્ટિક્સ સંભાળવા, કાસ્ટ અને ક્રૂનું મેનેજમેન્ટ, શૂટિંગ દરમિયાન આવતી સમસ્યાઓનું સોલ્યુશન કાઢવું. સરળ શબ્દોમાં, પ્રોડ્યુસર પૈસા આપે છે, લાઇન પ્રોડ્યુસર એ પૈસાનું સંચાલન કરે છે. ત્રીજું, ડિરેક્ટર કોણ હોય છે? ડિરેક્ટર એટલે ફિલ્મનો ક્રિએટિવ કેપ્ટન. ડિરેક્ટરના મુખ્ય કામ સ્ક્રિપ્ટને વિઝ્યુઅલમાં ફેરવવી, એક્ટરો પાસેથી પરફોર્મન્સ કાઢવી, કેમેરા, લાઇટિંગ અને ફ્રેમ પર નિર્ણય લેવો, ફિલ્મનો લુક, ફીલ અને સ્ટોરી ટેલિંગ નક્કી કરવું, એડિટિંગ અને ફાઇનલ આઉટપુટમાં માર્ગદર્શન આપવું. સરળ શબ્દોમાં, ડિરેક્ટર નક્કી કરે છે કે ફિલ્મ કેવી લાગશે. પ્રોડ્યુસર વર્સિસ લાઇન પ્રોડ્યુસર વર્સિસ ડિરેક્ટર. તફાવત એક નજરમાં. પ્રોડ્યુસર પૈસા, પ્લાનિંગ અને બિઝનેસ. લાઇન પ્રોડ્યુસર અમલ, મેનેજમેન્ટ અને ગ્રાઉન્ડવર્ક. ડિરેક્ટર સ્ટોરી, ક્રિએટિવિટી અને વિઝન. એક ઉદાહરણથી સમજીએ. માનો ફિલ્મ એક ઘર છે. પ્રોડ્યુસર ઘર બનાવવા માટે પૈસા આપે, લાઇન પ્રોડ્યુસર મટીરિયલ, મજૂર અને સમય સંભાળે, ડિરેક્ટર ઘરનું ડિઝાઇન અને દેખાવ નક્કી કરે. સૌથી વધુ પાવર કોના હાથમાં હોય છે? બિઝનેસ લેવલ પર પ્રોડ્યુસર, શૂટિંગ લેવલ પર લાઇન પ્રોડ્યુસર, ક્રિએટિવ લેવલ પર ડિરેક્ટર. ત્રણેય સાથે મળીને કામ કરે ત્યારે જ ફિલ્મ સફળ બને છે. નવા લોકો માટે કયો રોલ યોગ્ય છે? મેનેજમેન્ટ અને પ્લાનિંગ ગમે તો લાઇન પ્રોડ્યુસર, સ્ટોરી અને એક્ટિંગ ગમે તો ડિરેક્ટર, બિઝનેસ અને ઇન્વેસ્ટમેન્ટ ગમે તો પ્રોડ્યુસર. ફિલ્મ બનાવવી ટીમ વર્ક છે. પ્રોડ્યુસર, લાઇન પ્રોડ્યુસર અને ડિરેક્ટર ત્રણેય રોલ અલગ છે, પણ એકબીજા વગર ફિલ્મ અધૂરી છે. જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો લાઇક કરો, ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સાચા કન્ટેન્ટ માટે સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં લખો તમને કયો રોલ વધારે ગમે છે.